પરંતુ સ્ટોક સ્પેસિફિક જાણી લઈએ. રવિ સર, સૌથી પહેલાં આપની પાસે આવીશ. આપના તરફથી કયા સ્ટોક છે કે જેની ઉપર આપણે ફોકસ કરવાની સલાહ રહેશે સર? જો તે સ્ટોક વાઇઝ જોઈએ તો ફર્સ્ટ રેકમેન્ડેશન અપડેટર સર્વિસીસ પર રહેશે. અહીંયા એક આજ સારું બ્રેકઆઉટ આવ્યું છે અને ઘણા ટાઈમ પછીના કન્સોલિડેશન પછી અહીંયા કે રિકવરીનો પ્રયત્ન થઈ રહ્યો છે. તો આઈ થિંક મને બોટમ આઉટમાં શેર સારો દેખાઈ રહ્યો છે. પહેલા એક બે ટ્રેડિંગ સેશનના પર્સપેક્ટિવથી વાત કરીએ 257 આસપાસ ખરીદી કરો. સ્ટોપ લોસ રાખી શકાય 252, ટાર્ગેટ વુડ બી 272. અને ઓવરઓલ એવું દેખાઈ રહ્યું છે કે અહીંયા જે પણ આજની લો છે મીન્સ કે એ ક્લોઝિંગ બેઝ પર જો તમે કન્સિડર કરો તો 294 સુધીનું લેવલ પણ અહીંયા એક્સટેન્ડ થઈ શકે છે. પહેલી અપડેટર સર્વિસીસ રહેશે. સેકન્ડ અલાઇડ બ્લેન્ડર્સ રહેશે. અહીંયા આખું સેક્ટર આજે બઝિંગ છે. આઈ થિંક રેડિકો કેથાન અલાઇડ સાથે મીન્સ કે ગ્લોબલ સ્પિરિટ તમામ જગ્યાએ અહીંયા સારી ખરીદારી છે. અલાઇડ બ્લેન્ડર્સ 560 આસપાસ ખરીદી કરો. 552 વુડ બી સ્ટોપ લોસ, 598 વુડ બી ટાર્ગેટ. તો અહીંયા સેકન્ડ જે રેકમેન્ડેશન છે એ અહીંયા અલાઇડ બ્લેન્ડર્સ રહેશે. ત્રીજું ગ્રીન પ્લાય રહેશે. અહીંયા પણ એક સારી ખરીદારીની કોશિશ થઈ રહી છે અને સાથે મીન્સ કે ત્યાં એક દિવસના બ્રેકઆઉટ બાદ ગઈકાલે થોડું સાયલેન્ટ ડે હતો. ફરીથી આજે અહીંયા ખરીદારી પાછી આવી છે. અહીંયા ગ્રીન પ્લાય પર પણ ફોકસ કરો. 322 આસપાસ ખરીદારીની સલાહ છે. સ્ટોપ લોસ રાખી શકાય 313 અને ઉપરની બાજુ જે ટાર્ગેટ છે એ મારા મત મુજબ 348 સુધી આવી શકે છે. તો અપડેટર સર્વિસીસ, અલાઇડ બ્લેન્ડર્સ અને ગ્રીન પ્લાય આ ત્રણ રેકમેન્ડેશન 1 થી 2 ટ્રેડિંગ સેશન માટે રહેશે. તો આ ત્રણેય કાઉન્ટર્સ છે કે જેના પર ફોકસ રાખો તમે. ગ્રીન પ્લાય પણ છે, અલાઇડ બ્લેન્ડર્સ છે, આ બધા જ કાઉન્ટર્સ પર ફોકસ.